આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દમણ કોસ્ટ ગાર્ડ ટ્રેનિંગ સેન્ટર ખાતે 8 તાલીમાર્થીઓએ કઠિન તાલીમ પૂર્ણ કરતા 28મો દીક્ષાંત સમારોહ યોજાયો. દમણ કોસ્ટ ગાર્ડ ટ્રેનિંગ સેન્ટર ખાતે 8 તાલીમાર્થીઓએ 6 માસની કઠિન તાલીમ પૂર્ણ કરી આ પ્રસંગે 28મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. કોસ્ટગાર્ડના વેસ્ટ રિજનના આઈજી ભીષ્મ શર્માના અધ્યક્ષસ્થાને સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. નવા જવાનોએ પાસિંગ પરેડ કર્યા બાદ પ્રેક્ષકો સમક્ષ દિલધડક કરતબો રજૂ કર્યા હતા. ઉપસ્થિત લોકોએ કોસ્ટગાર્ડની ટીમમાં જોડાનાર તાલીમાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તાલીમાર્થીઓએ કઠિન તાલીમ પૂર્ણ કરી કોસ્ટગાર્ડની ટીમનો ભાગ બનવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા હવે આ તમામ પાસિંગ પાયલોટને દેશના વિવિધ રાજ્યોમાં પોસ્ટિંગ આપવામાં આવશે. વલસાડ જિલ્લાના અડીને આવેલા કોસ્ટગાર્ડ ટ્રેનિંગ સેન્ટરમાં નવા જવાનોની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. અમદાવાદના મણિનગરની શાળામાં યુવાન પ્રકરણમાં વલસાડ સિંધી સમાજે આક્રોશ વ્યક્ત કર્યો. યુવાન હત્યાની ઘટનાની નિંદા કરી આરોપીઓને સજા આપવા સાથે આવેદનપત્ર આપ્યું. અમદાવાદના મણિનગરની શાળામાં યુવાન પ્રકરણમાં વલસાડ સિંધી સમાજે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગત 19 ઓગસ્ટ 2025ના રોજ અમદાવાદના મણિનગરમાં આવેલ 7th ડે સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા સિંધી સમાજના યુવાન નથન સંતાણી પર સ્કૂલ કેમ્પસમાં જ અસામાજિક તત્વોએ ઘાતકી હુમલો કરી તેનું મોત નિપજાવ્યું હતું. આ ઘટનાથી સમગ્ર સિંધી સમાજમાં આક્રોશ ફેલાયો છે. વલસાડમાં સિંધી સમાજે આ બનાવની કડક નિંદા કરી તાત્કાલિક આરોપીને ઝડપી કડક સજા આપવાની માંગણી સાથે આવેદનપત્ર રજૂ કર્યું હતું. સમાજે જણાવ્યું હતું કે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ઘટના કાળે તેમજ ત્યારબાદ ગંભીર બેદરકારી દાખવાય છે. હુમલાનો ભોગ બનેલા વિદ્યાર્થીને તરત જ સારવાર માટે ન લઈ જવાથી મેનેજમેન્ટની નિષ્કાળજી સ્પષ્ટ દેખાઈ રહી છે. સિંધી સમાજે સરકારને અનુરોધ કર્યો કે રાજ્યની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવા સાથે પીડિત પરિવારને ન્યાય આપવા સમાજે માંગ કરી હતી. મારું નામ કિશોર દોલતરામ મૂલચંદાને, વલસાડ સિંધી સમાજના પ્રમુખ છે. આ અમદાવાદમાં જે મણિનગરમાં 19 તારીખે જે બનાવ બનેલો હતો, જે બાળકને સ્કૂલમાં મર્ડર થયું હતું, તેની બાબતમાં અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. અમારી માંગણી એ જ છે કે ન્યાય, બાળકને જે ખૂન થયેલું છે તે બાળકને ન્યાય મળવો જોઈએ ને જે ખૂન કરેલું છે તેની કડકમાં કડક સજા થવી જોઈએ. જેમાં સ્કૂલનું પ્રશાસન પણ સાથે આવી જાય છે. એમની સામે પણ પગલાં લેવા જોઈએ. એમની પ્રેમિસીસમાં બધું બનાવ બન્યો છે ને એ લોકોએ કોઈ જાતની મદદ નથી કીધી ને એ લોકોએ બધું જોઈને સામે એ લોકોની નજર સામે બધું બનાવ બન્યો છે તો એ લોકોએ કોઈ જાતનો એ લોકોએ સાથ નથી આપ્યો એ છોકરાને. એટલે અમારો સિંધી સમાજ એ છોકરા માટે ન્યાય માંગે છે કે એને ન્યાય મળવો જોઈએ ને સામેવાળા વ્યક્તિને બરાબર સજા થવી જોઈએ કડક, ને સાથે સાથે સ્કૂલવાળા લોકોને જોઈએ. મારું નામ કિશોર તોલાની, વલસાડથી. આજે સિંધી સમાજ વલસાડ દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે બનાવ મણિનગર અમદાવાદમાં બન્યું, જે નયન સાથે થયું, તે આજ પછી કોઈ બાળક સાથે ન થાય અને વિચારો કે જે બાળક સિંધી સમાજનું આજે આ ભોગવ્યું છે એની ફેમિલીનો શું હાલ થયો હશે. કાલે તમારો પણ બાળકનો આ સમય ન આવે તેના માટે સિંધી સમાજ દ્વારા આજે આ ચડત કરવામાં આવી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મિત્રો, આ ખૂબ જ નિંદનીય ઘટના થઈ છે. આવી ફરી ન થાય એવી અમારી માંગણી છે. નયનને ન્યાય મળે અને ફરીથી આ ઘટના ન થાય અને સ્કૂલવાળાઓ જે કાળજી નથી લીધી તે આજ પછી દરેક સ્કૂલ આ વસ્તુનું ધ્યાન રાખે તેવી અમારી માંગણી છે. અમે બધા સૌ સિંધી સમાજ વલસાડ સિંધી સમાજ પંચાયત દ્વારા આજે આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે કે કલેક્ટર સાહેબ કડકમાં કડક પગલાં નિંદનીય એક્ટિવિટી માટે થવું જોઈએ. સ્કૂલે જે પણ ભૂલ કરી હશે તે ભૂલ માટે કડકથી કડક પગલાં લેવામાં આવે, તેનું ચેકિંગ કરવામાં આવે કે કઈ રીતની સુવિધા
જે ખૂનીએ કરી છે એને આપવામાં આવી કે એને જાણી જોઈને કર્યું તેનું પ્રોપર નિરાકરણ લાવીને એનું સોલ્યુશન અમે માંગીએ છીએ. ઉદવાડા રેટલાવ શાંતાબા સ્કૂલમાં બાળકોએ શ્રીજીનું ચિત્ર બનાવી ગણેશ ચતુર્થીની ઉજવણી કરી. પારડી તાલુકાના ઉદવાડા રેટલાવ ખાતે આવેલ શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રાર્થનામાં બાળકોએ ગણેશ વંદના કરી હતી. શાળાના શિક્ષકોએ બાળકોને અલગ અલગ પ્રવૃત્તિઓમાં, જેમાં ગણેશજીના ચિત્રો પર કઠોળ લગાવી શણગારવું, ગણેશજીનું ચિત્ર બનાવી પેન્સિલ શેડિંગ કરવું અને જુદા જુદા આકારના પાંદડાઓથી ગણેશજીની કાગળ ઉપર બનાવી આ ઉત્સવને આનંદમય રીતે ઉજવ્યો હતો. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધીએ ગણેશજીના ગુણોનું મહત્વ સમજાવી તેમના ગુણ પોતાના જીવનમાં અનુસરવા બાળકોને પ્રેરણા આપી હતી. શાળાના આચાર્ય આકાંક્ષા ગાંધીએ ગણેશજીના અંગોનું મહત્વ દર્શાવતી વાર્તાઓ રજૂ કરી મહત્વ સમજાવ્યું હતું. સાથે શાંતાબા સ્કૂલ પરિવાર દ્વારા બાળકોને વાલીઓને વિઘ્નહર્તા શ્રી ગણેશજીના આગમનની શુભેચ્છાઓ આપી હતી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.